નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લામાં છેડતીના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી બાલાસિનોર ટાઉન પોલીસ। પંચમહાલ ગોધરા રેન્જ આઈજીપી શ્રી આરવી અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ નાઓની રાહબરી હેઠળ મહિલા તેમજ બાળકો સાથે બનેલ બનાવોમાં ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે આધારે બાલાસિનોર ટાઉન પોલીસ BNS એક્ટ કલમ 78-79-352-54 મુજબના કામે ફરિયાદી બહેન તથા તેઓના સગા રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં બાલાસિનોર બસ સ્ટેન્ડના ગેટ પાસે ઓટો રિક્ષાની રાહ જોઈ રહેલ તે દરમિયાન આરોપીઓ એક નયનભાઈ વિનોદભાઈ કટારિયા, બીજો હિતેશભાઈ હીરાભાઈ ચૌહાણ બંને રહે બાલાસિનોર રોહિતવાસ તથા બાલાસિનોર જિલ્લો મહીસાગર નાઓને ફરિયાદી બેનને લાજ લેવાના ઈરાદે અપશબ્દો ઉચ્ચારી ફરિયાદી બેનનો પીછો કરી ફરિયાદી બેનના પિતાને ગમે તેમ ગાળો બોલી ગુનો કરેલ છે, જે મતલબની ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આ કામના આરોપીઓની શોધખોળ કરી ઝડપી પાડી ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મનોમંથન ન્યૂઝ, સંદીપ દેવાસી, મહીસાગર।